Hi guys, today we discuss the black box from standard 10 as a supplementary reader. We have discussed the read to O Jalebi. देखो ओ जलेबी મોઢામાં પાણી આવી ગયું આવે બેટા સરસ જલેબી રસ ભરપૂર હોય ને પાણી આવે સ્વાભાવિક છે આવ્યું જ જે બાબત આપણા જે રાઇટર આપણા જે લેખક જે છે એમની એક કહાની જે છે એમણે વાત કરી છે કે he pays 4 rupees as a fee સ્કૂલ ફી માટે 4 રૂપિયા જે છે એ ભરવાના હતા પણ એ દિવસે એમના જે સર જે ગુલામ મોહમ્મદ જે સર એ રજા ઉપર હતા એના દિવસે નેક્સ્ટ ડે એ પે કરવાની વાત હતી અને એને દરમિયાન જે એમની પાસે 4 રૂપિયા હતા એમાં એ લેખક જે છે એ કેવી રીતે જલેબી જે ખાવા તરફ જાય છે અને એ બીજાઓને પણ ખવડાવે છે એની અહીં એક સ્ટોરી આપણને આપેલી છે કે જે એમની જે ફી હતી ફીસ એ ફીસ એમણે જલેબી ખાવામાં અને ખવડાવવામાં વાપરી નાખી છે કારણ કે એવું એ માનતા હતા કે નેક્સ્ટ મંથ મારે જે સ્કોલરશિપ આવવાની છે એમાંથી હું એ ભરી દઈશ નેક્સ્ટ ડે સોરી એ સ્કોલરશિપ મળવાની છે એમાંથી હું ભરી દઈશ પરંતુ એ નેક્સ્ટ ડે મંથ ઉપર એ પોસ્ટપોન્ડ થાય છે અને કેવી સિચ્યુએશન થાય છે રાઇટરની એના વિશેનો અહીંયા આપણો એક રીડ છે એની આપણે ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ ફાસ્ટ ઓકે here I was in the 5th standard at the government school હું ગવર્મેન્ટની જે સ્કૂલ હતી એમાં 5મા ધોરણમાં હું ભણતો હતો one day I went to school એક દિવસે હું સ્કૂલમાં ગયો 5મા ધોરણમાં ભણતા હતા અને એક દિવસ જ્યારે હું સ્કૂલમાં ગયો one day I went to school with 4 rupees in my pocket to pay the school fees મારા જે પોકેટમાં મારા જે ખિસ્સામાં 4 રૂપિયા હતા કે જે મારે સ્કૂલ ફી તરીકે ભરવાના હતા when I got there I found that the teacher who collect the fees Master Ghulam Muhammad was on leave and so the fees would be collected the next day અને જ્યારે I got there okay જ્યારે મેં જોયું I found મેં જોયું that the teacher who देखो ટીચર જે છે અને જે ટીચર કે જે આ કલેક્ટ કરવાના છે એ ફી માસ્ટર ગુલામ મોહમ્મદ was on leave એ રજા ઉપર હતા and so the fees would be collected the next day એ બીજા દિવસે જે છે હવે ભરવાની હતી देखो 4 રૂપિયા લઈને ગયા હતા પણ સરો નહોતા આવ્યા એટલે નેક્સ્ટ ડે ભરવાની હતી all through the days the coin simply sat in my pocket ને દિવસે જે કોઇન્સ જે હતા 4 રૂપિયાના જે સિક્કા હતા એ શાંતિથી મારા પોકેટમાં હતા but once school got over જેવી સ્કૂલ પૂરી થઈ and I was on my way they began to speak જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ને ત્યારે પેલા જે સિક્કાઓ જે છે એ સિક્કાઓએ બોલવાની શરૂઆત કરી વાતચીત કરવાની શરૂઆત કરી દીધી ફ્રેન્ડ્સ સ્ટોરી છે બધું થઈ શકે all right coin don't talk મેં કહી દીધું ભાઈ coin વાતચીત કરતા નહીં they jingles or go ખનક ખનક તેઓ અંદર જિંગલ કરતા હતા એ અવાજ કરતા હતા ખનક ખનક અવાજ કરતા હતા but that day they actually spoke એ છેવટે બોલ્યા once coin said એમાંનો એક coin જે છે ને એક જે રૂપિયાનો જે સિક્કો જે છે એ બોલે છે what are you thinking about those fresh hot jalebi આપણી ફ્રેશ હોટ જલેબી છે એના વિશે તમે શું વિચારો છો Jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them. જલેબી એનો મતલબ એવો હતો કે ખાઈ શકે પણ એમના જે ખિસ્સામાં જે પૈસા હતા ને એની મદદથી જ ઓકે ગાઈઝ આપણે 1 જે લેક્ચરમાં
આ પૂર્ણ કરવાનું, એટલે આજે સ્ટોરીની આપણે ખાસ ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. ધેન તો હવે અહીંયા વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ કોઈન? હવે આપણે એમ કેવું હોય તો તમે આનો આન્સર તમે શું આપી શકો, તમે શું સલાહ આપી શકો, શું કહી શકો? લુક, આજે રેડ જે છે ને એમાં આપણે શું વિચારી શકીએ છીએ, કઈ બાબતની વાત કરી શકીએ છીએ, એના વિશેના ક્વેશ્ચન છે ફ્રેન્ડ. લુક હિયર યોર 4 રૂપીસ ઓ સેડ ઓફ ધેમ. અને ત્યાં જ અહીંયા જે વાત થઈ તો અહીંયા આઈ ઓ નથી, અહીંયા આપણી પાસે આઈ છે ફ્રેન્ડ. ઓકે, તો હવે અહીંયા જ્યારે ચર્ચા થઈ અહીંયા આઈ સેડ, તો મેં જે છે એમને કહ્યું, આઈ સેડ ધેમ, મેં એમને કહ્યું લુક હિયર યુ 4 રૂપીસ, જો અહીંયા આઈ એમ અ ગુડ બોય, હું એક સારો બાળક છું, એક છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, મને મિસગાઈડ કરશો નહીં. ઓર આઈ વોન્ટ ટુ બી, સોરી, આઈ વોન્ટ બી ગુડ ફોર યુ. ઓકે, બિસાઇડ્સ, ઉપરાંત, યુ આર માય ફી મની, તમે મારા જે છે ને એ ફીના રૂપિયા છો, વાપરવા માટે તમને નથી મેં લીધેલા. એન્ડ ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, હું જો તમને આજે એનો ખર્ચ કરી નાખું, ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. જો હું તમને આજે હું વાપરી નાખીશ, હું એને ખર્ચી નાખીશ, તો પછી હું આવતીકાલે મારા જે સર જે છે ગુલામ મોહમ્મદ માસ્ટર જે છે એમને હું કેવી રીતે મારો ચહેરો બતાવી શકું? એટલે એવું બની શકશે નહીં. ધ કોઈન ડિસલાઇક વોટ આઈ સેડ, એ જે સિક્કાઓ હતા ને એમને ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ, બધા એકી સાથે એ વાત કરવા લાગ્યા, બોલવા લાગ્યા, કહેવા લાગ્યા. ધેર વોઝ સચ અ કામર loud unpleasant noise, then pressure by in the buzzer started at me and my pocket. અને there was such a કામર એટલે કે અહીંયા થોડું નાખુશ થયા હોય ને, અને નાખુશ અવાજનો જે મોટો અવાજ આવે ને એવી બાબત છે. આપણા મમ્મી કંઈક બોલ્યા ને જે આપણે નાખુશ થઈને જે બોલીએ, જેને આપણે ગરોજીએ છીએ એવું કહીએ છીએ. That pressure by in the બજારમાંથી જેવો જ હું પ્રેશર મીન્સ પાસર થતો હતો, સોરી, started at me, અને એમણે પાછું શરૂઆત કરી my pocket. I grabbed all 4 of them and held them tight in my fist, and then they were silent. અને જ્યારે એ બહુ જ અવાજ કરતા હતા એટલે મેં શું કર્યું, ખનક ખનક કરતા હતા એટલે આઈ ગ્રેબ એટલે એમને પકડી રાખવું, જકડી રાખવું ટાઇટલી. ઓલ 4 of them એમને, and held them tight in my fist. અહીંયા ફિસ્ટ છે, ફર્સ્ટ નહીં, ફિસ્ટ. મારી મુઠ્ઠી જે છે એ મુઠ્ઠીમાં મેં એમને ટાઈટ પકડી રાખ્યા. and then they were silent, અને પછી સાયલેન્ટ થયા. અહીંયા FIST છે. but after taking a few steps, થોડા સ્ટેપ બાદ, I loosened my grip, મેં મારી જે ગ્રીપ હતી ને મેં થોડી લૂઝ કરી, થોડું ઢીલું કર્યું. immediately, તરત જ, the oldest coin, જે સૌથી ઓલ્ડેસ્ટ કોઈન હતી, કે છે tell me honestly now, હવે મને ઓનેસ્ટલી કહેજો, don't you feel like eating those hot jalebi? શું તમને પેલી ગરમ ગરમ જલેબી ગમતી નથી? ગમે છે ને, કોનો ના ગમે? જલેબી ખાવી કોનો ન ગમે? પણ આ તો ફીના પૈસા છે એટલે વાત કરવાની નહીં. and then if you send us for today, જો તમે આજે મને મોકલશો તો won't you get the scholarship money tomorrow? જો તમે આજે મને ખર્ચી નાખો કે આપી દો તો આવતીકાલે તમને સ્કોલરશિપ તો મળવાની જ છે ને. સ્કૂલની સ્કોલરશિપ છે એ તમને મળવાની નથી. સ્વીટ વિથ ધ ફીસ વિથ ધ સ્કોલરશિપ મની. દેખો આ જે ફીસ જે છે એનાથી મીઠાઈ લઈ લો, ઓકે, અને જે સ્કોલરશિપ જે છે એનાથી ફીસ ભરી દો. બોલો કેવું થયું? સરસ થયું? દેખો આપણા ખિસ્સામાં પેલા રૂપિયા હોય ને બાળક, બધા તમે જોજો ઘણી વખતે આપણા ખિસ્સામાં 100-200 રૂપિયા પડ્યા છે એટલે આપણને કંઈક ખાવાની ઈચ્છા થશે, આમ કરું તેમ કરું આવું કરું.
ફ્રેન્ડને આપણે પાર્ટી બી આપી દઈએ. જ્યાં સુધી વપરાય નહીં, જેવા વપરાઈ ગયા એટલે પાછા ઠન ગોપાલ. તો અહીંયા તો શું કહે છે, પેલા જે રૂપિયા જે છે એ રૂપિયો એ કહે છે કે આજે જે ફી જે છે એનાથી મીઠાઈ લઈ લે અને જે સ્કોલરશિપ છે આવવાની છે એનાથી ફી ભરી દેજો. સેમ ટુ સેમ. ધેન વોટ આર યુ સેઇંગ ઇઝન્ટ રાઈટ? શું એ સાચું નથી? બોલ શું કેવું છે? આઈ રિપ્લાઇડ બટ, મેં એમણે જવાબ, બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ અધર, હું આઈધર, બીજા જેમ હું ખોટું નહીં કરું. લિસન, આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ બોય, હું બીજા જેવો કોઈ બાળક નથી. ધ કોઈન આર્ગ્યુડ, તો પેલા સિક્કા જે છે ને આર્ગ્યુ કરે છે. બટ ધેન ધોઝ જલેબીઝ આર નોટ, સોરી, નો કોમન સોર્ટ ઓફ જલેબી આઈધર, પેલી જે જલેબી છે પણ એ કોઈ કોમન નથી, એ પણ સુપર્બ છે. કેવી છે? દે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ, એ પણ એકદમ ફ્રેશ છે, કડક, ક્રિસ્પ એન્ડ ફૂલ ઓફ સ્વીટ, અને રસથી ભરપૂર છે. સિરપ એટલે મીઠ, આપણે ખબર છે ખાંડની જે ચાસણી હોય ને એ ચાસણી ને જે કારણે મધુર છે. એ તું જે રીતે છે ને કે તું કે હું આઈ એમ નોટ કોમન પર્સન કે સોર્ટ ઓફ બોય, તો ધીસ વન ઓલ્સો જલેબી, જલેબી પણ કેવી છે દેખ તો, ઇટ નો કોમન સોર્ટ ઓફ જલેબી, આવી રસ મધુર, રસ ભરેલી જલેબી તને મળશે નહીં. ધ કોઈન વેર સો નીન ટુ બીંગ સ્પેન્ડ ધેટ ડે, આ રૂપિયા એટલા ખર્ચવા માટે જ પોતે તૈયાર હતા. દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ, એમણે પ્રયત્ન ચાલુ રાખ્યા. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ, છેવટે હું શોપ, જે દુકાન હતી ને એ દુકાને હું પહોંચી ગયો. ટેરિફાઈડ, ગભરાઈ ગયો, ટેરિફાઈડ. I was, but quickly I told the હલવાઈ to wait a whole rupee worth of જલેબી. છતાંય પેલા હલવાઈને મેં કહ્યું ગભરાઈને, 1 રૂપિયાની મને જલેબી તમે આપી દો. The હલવાઈ open up a wall newspaper and heap a pile of જલેબી on it. અને પેલા જે હલવાઈ હતો એ હલવાઈએ પેપર જે છે એ ઓપન કરી દીધું, ખોલી દીધું, અને એ પેપર ઉપર એને જલેબી જે હતી ને એનો હીપ એટલે કે ઢગલો કરી દીધો. ઓકે, પાઇલ ઓફ હિલ એટલે કે ઢગલો થઈ ગયો. દેખો એ વખતે બેટા જે મહત્વ એટલું બધું હતું રૂપિયાનું, સમજો તો એ વખતે ઘણી બધી વસ્તુ આવી જતી હતી. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ ડિસિઝન ટુ ઈટ જલેબી? વાય? શું તમે આ જે ડિસિઝન જે થયું છે એનાથી તમે ખુશ છો? એટલે આપણને પ્રશ્ન પૂછે છે. અને હા, ખુશ છો તો વાય, શા માટે છો? નથી તો શા માટે છો? શા માટે નથી એ તમારે વિચારવાનું છે ફ્રેન્ડ, થિંકિંગ કરવાનું છે. આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇનટુ ધ ગલી. દેખો જે જલેબી હતી ને એ જલેબી મેં ક્લચ કરી, એકઠી કરીને પકડીને મારી છાતી સુધી, ખાસી બધી વધારે હતી ને, પેપર ભરીને હતી, સમજો, અને એમને હું એક ગલીમાં પહોંચી ગયો. વેન આઈ રીચ એ સેફ કોર્નર, જેવા એક કોર્નરમાં હું પહોંચ્યો, આઈ બિગેન ટુ ડેવોર ધ જલેબી, જલેબી ખાવાની શરૂઆત કરી. ડેવોર, દેખો DEVOUR એટલે ખાવું. આપણને ખબર હોય તો 9th માં આપણી પાસે આ સ્પેલિંગ આવતો હતો. બકરી વાળા યાદ કરો, અબુ મિયાની બકરી હતી ને એમાં ચાંદનીમાં આ સ્પેલિંગ હતો. આઈ એટ સો મેની, મેં ઘણી બધી ખાધી. સો મેની જલેબી that if anyone press my stomach a little, jalebi would have pop out of my ears and nostril. મેં એટલી બધી જલેબી ખાધી લીધી હતી કે જે મારું જે સ્ટમક એટલે જે પેટ જે છે, જો પેટમાં થોડું પણ કોઈ, ઇફ એનીવન પ્રેસ, જો થોડું પણ એને જે સ્ટમક ને જે પેટ છે એને દબાવે ને તો જલેબી વુડ હેવ પોપ આઉટ. પોપ આઉટ એટલે બહાર નીકળી જવું. પોપ આઉટ એટલે આપણે ઘણી વખત તમે જોતા હશો પેલી ઘડિયાળ હોય એની પેલી ચકલી ટક ટીચક ટીચક, ખબર હે સમય હોય છે એ જ્યારે 1 વાગે 2 વાગે એક ટીંગ ટીંગ બોલતી હોય છે, એટલે મીન્સ પોપ આઉટ એટલે ડોક્યુ કરીને બહાર આવો. માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રીલ, મારા કાન અને મારા જે નાક જે છે ને એમાંથી કદાચ જલેબી નીકળી જાય. જો કોઈક મને પેટ થોડું પણ દબાવે ને તો તરત જલેબી બહાર આવી જાય. એટલી જબરજસ્ત મેં ખાધી હતી, ભરીને ખાધી લે. Then very quickly
બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ ઇન ધ ગલી. પછી ઝડપથી અમારા જે આજુબાજુના જે હતા ને એ બધા જ જે બાળકો જે છે સમગ્ર નેબરહુડ પાડોશીના જે બાળકો જે છે છોકરાઓ છે એમને મેં એસેમ્બલ કર્યા એટલે ભેગા કરવા, ટુગેધર કરવું ગલીમાં. ચલો આવી જાઓ, કારણ કે ખવાઈ હજુ વધી હતી. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝ, હું એટલો ખુશ હતો વિથ માય સ્ટમેક ફૂલ ઓફ જલેબી, મારું પેટ જલેબીથી ભરપૂર હતું. ધેટ આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન, થોડું કંઈક નવું કરવાનું મને મન થયું. આઈ સ્ટાર્ટેડ હેન્ડલિંગ આઉટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ, અને પછી મેં શું કર્યું, મેં શરૂઆત કરી દીધી હેન્ડલિંગ આઉટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. આજુબાજુના જે બાળકો હતા ને એ બાળકોને જલેબી આપવાની શરૂઆત કરી. ખાઓ, ઢગલો છે, આઈ હેવ લોટ ઓફ, ખાઓ તમે. અને જ્યારે આપણે કોઈને કંઈક આપીએ ને તો એનો આનંદ સવિશેષ હોય છે ફ્રેન્ડ. તમે ટ્રાય કરજો કોઈક દિવસ, કંઈક વસ્તુ કોઈને આપીએ ને આપણે, જો આપણા ઘરે કોઈક બેગર આવ્યા હોય ને અને એને તમે થોડું દાન કરીએ ને તો એનો આનંદ આપણને કંઈક અલગ હોય છે. આઈ ડેશ ટુ ધ હલવાઈ, હું હલવાઈ પાછો ત્યાં ડેશ એટલે રસ એટલે ધસી જવું. એન્ડ બોટ more rupees worth of jalebi, came back and stood on the chabutras of one of those houses, liberally distributing jalebi to the children. देखो आई डैश तो હલવાઈ પાસે પાછો હું પહોંચ્યો. હલવાઈ એટલે કે કંદોઈ. ઓકે, કંદોઈ પાસે એટલે મીઠાઈની જે દુકાનનો જે માલિક હતો ત્યાં પહોંચ્યો. એન્ડ બોટ વન મોર રૂપીઝ, ₹1 ફરીથી ખરીદી જલેબી. એન્ડ કેમ બેક, પાછો ચબૂતરા જે છે એ ઘરોના અમારા ચબૂતરે ત્યાં હું આવ્યો અને લિબરલી છૂટથી શું કર્યું છે, મેં ડિસ્ટ્રીબ્યુટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન, બાળકોમાં એ જલેબી મેં વેચી દીધી. બાય નાઉ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. હવે મારી આજુબાજુ એક મોબ એટલે કે ટોળું, ક્રાઉડ. અહીંયા ટોળું જે છે એ વિશાળ ટોળું જે છે મારી આજુબાજુ ગોઠવાઈ ગયું. ધ બેગર ટુ લોન્ચ એઝ એસોલ્ટ, જે બેગર જે છે ટુ લોન્ચ એન્ડ એસોલ્ટ. હવે તો બેગર જે ભિખારી જે હતા ને એ ભિખારીઓ પણ એ ત્યાં ધસી આવ્યા, ત્યાં મારી પાસે આવી ગયા. એટેક એસોલ્ટ એટલે આવી જવું. આપણને ખબર છે ને, જમવા જતા હોય હોટલ ઉપર, પેલા નાના બાળકો કેવા ધસી આવ્યા છે, ₹1 આપો ને ₹5 આપો ને, એ રીતે અહીંયા પણ એ જલેબી ખાવા માટે ધસી એ પણ આવી ગયા. I bought jalebi for the remaining ₹2 as well and distributed them. देखो ફરીથી દેખો ₹1 મેં ખાધી, ફરીથી ₹1 લાવ્યા, ₹2 વપરાઈ ગયા, હજુ ₹2 રહ્યા, તો એની ફરીથી પાછી જલેબી લાવ્યા અને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. Then I wash my hand and mouth, મેં મારા હાથ અને મોં ધોઈ નાખ્યા. At the public tap, જે પબ્લિક ટેપ એટલે કે જે આપણે જે જાહેરમાં જે નળ હોય છે એ ટેપ એટલે નળ, પાણીનો નળ, ત્યાં મેં ધોઈ નાખ્યા. રિટર્ન હોમ, હું ઘરે પાછો ફર્યો. પુટિંગ ઓન ધ સચ એન ઇનોસન્ટ ફેસ, એકદમ ઇનોસન્ટ નિર્દોષ ભાવે, કારણ કે મને તો કંઈ ખબર જ ન હોય. એઝ ઇફ આઈ હેવન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ ધ જલેબી ઓલ માય લાઈફ, કારણ કે મારા જીવનમાં કદી જલેબી આવી જ ના હોય ને, એ રીતે મેં તો કદી ખાધી જ ના હોય, એ રીતે હું તો સરળતાથી આવીને ઘરે આવી ગયો. ડાયજેસ્ટિંગ જલેબી બીકમ અનધર મેટર. હવે ડાયજેસ્ટિંગ એ જલેબી પચન થઈ હોય કે ના થઈ હોય, પણ એટ નાઇટ એ રાત્રે આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. એ રાત્રે જે છે ને એ મારું જે ડિનર જે છે એ ડિનર પણ મેં લીધું. દેખો તમે વિચારો, ઘરે ખાવું તો પડે, ન ખાય તો પણ તકલીફ, તમને જમી લીધું. The result was that all night I lay coiled up like a jalebi, suffering a stomach ache. देखो એના પરિણામ એવું બન્યું કે એ રાત્રે આખી રાત હું પડી રહ્યો. એટલે પડી રહેવું. કોઇલ એટલે ગુંચળાની જેમ. આપણે ખબર છે અગરબત્તી આવે છે મચ્છર ભગાની, એને કોઇલ કહીએ છીએ, ગુંચળું હોય છે ને, લાઈક જલેબીનું જેમ ગુંચળું હોય ને એમ હું પડી રહ્યો. સફરિંગ અ સ્ટમેક એચ, મને પેટમાં દુખાવો હતો, છતાં હું ટૂંટીઓ વાળીને પડી રહ્યો. Thank God I didn't have to eat all ₹4 worth of the jalebi by myself. હા, સારું થયું કે ₹4 ની જલેબી હું એકલો આરોગી ના ગયો.
In the morning, just like any other day, બીજા દિવસની જેમ જ I went to school, હું સ્કૂલે ગયો. I knew, મને ખબર પડી, I would get the previous month scholarship that day, and once I would paid the fees with the amount. મને ખબર હતી કે ભાઈ અગાઉના મહિનાની જે ફીસ સ્કોલરશિપ જે આવવાની છે આવશે અને હું શું કરી દઈશ, એને હું ચૂકવી દઈશ. જે ગયા મહિનાની લાસ્ટ મંથની જે ફી આવવાની હતી એ હું ચૂકવી દઈશ. I would fees with the amount. The jalebi would be completely digest. હવે જલેબી ટોટલી ડાયજેસ્ટ થઈ ગઈ હતી, પચન થઈ ગઈ હતી. But when I got to school, સ્કૂલે ગયો, I found out that the scholarship was going to be paid the following month. પછી મને ખબર પડી કે હવે જલેબી જે છે ને એ અત્યારે, સોરી જલેબી ક્યાં, દેખો આપણે બી જલેબી જલેબી કરીને જલેબી થઈ ગઈ છે. જે સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપ હવે આવતા મહિને મળશે. દેખો અહીંયા તમે જોઈ શકો છો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. ઓકે, તો આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ. નેક્સ્ટ મંથ છે ને એનું જગ્યાએ અહીંયા ફોલોઈંગ મંથ છે, આવતા મહિને મળશે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. મારું જે હેડ, મારું માથું તો ચક્રવા ચડે લાગ્યું, સ્પિનિંગ કરવા લાગ્યું. વોટ વુડ યુ બી એડવાઇઝ ટુ ધીસ બોય નાઉ? હવે બોલો, તમે આ જે બાળક છે એને તમે શું સલાહ આપશો? સલાહ તમારે આપવાની છે. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ, માસ્ટર ગુલામ મોહમ્મદે અનાઉન્સ કર્યું ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. રિસેસ દરમિયાન તમારે લાવી દેવાની છે. વેન ધ રિસેસ બેલ રેંગ, જેવો જ વાગ્યો, આઈ ફ્લેપ્ટ સ્કૂલ એન્ડ વોક ઓન એન્ડ ઓન. હું સ્કૂલમાંથી નીકળ્યો ને ચાલતો જ રહ્યો. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન. હું રેલવે સ્ટેશન પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. અલ્લાહ મિયાને મેં પ્રાર્થના કરી. પ્રેઇંગ એટલે પ્રાર્થના કરી. જસ્ટ ધીસ વન સેવ મી, જે મને બચાવી શકે છે. ઓર્ડર ઓફ ફરિસ્ટા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ. અહીંથી જે પસાર થાય અને એ ફરિશ્તો જે છે કે જે મને અહીંયા શું કરી દે, જે રૂપિયા જે છે એ મને ખાલી આપી દે કે જેથી કરીને હું ફી આપી શકું. આઈ પ્રોમિસ, દેખો વચન આપે છે, આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ. એ હું મારા ફી માટે જ એનો ઉપયોગ કરીશ. એન્ડ નોટ ઇટ જલેબી. હું જલેબી ખાવા માટે એનો ઉપયોગ કરીશ નહીં. દેખો કેવી સિચ્યુએશન આવી ગઈ છે ફ્રેન્ડ. ઘણી વખતે આવું પણ આપણને થતું હોય, આપણને આપ્યા હોય અને ક્યાંય ગોપરાઈ જતા હોય છે, તો એનું ધ્યાન રાખવાનું. There was shade giving trees beside the railway track. અને ત્યાં એક શેડ ગિવિંગ ટ્રી, જે છાંયડો આપતું હતું એ વૃક્ષ હતું રેલવે ટ્રેકની બાજુમાં. ત્યાં હું ગયો. અર્લિયર એન્ટાયર મેટર સીમ ટુ સો સિમ્પલ. એન્ટાયર મેટર એટલે સિમ્પલ લાગી. ધ જલેબી વિથ ધ ફી મની એન્ડ ધ ફી વિથ ધ સ્કોલરશિપ મની. દેખો હતું જ કે જલેબી જે છે ફીની ખાધી છે અને જે ફી જે છે હવે જે સ્કોલરશિપ મની આવશે એનાથી હું ભરી દઈશ. એ સિમ્પલ લાગ્યું હતું આપણને. આઈ હેડ નોન ધેટ, મને ખબર હતી. આઈ વુડ ગેટ સ્કોલરશિપ ધ નેક્સ્ટ, મને ખબર હતી કે સ્કોલરશિપ આવતા મહિને આવવાની છે. આઈ વુડ હેવ પોસ્ટપોન માય જલેબી ઈટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. જો મને ખબર હોત કે ફી જે છે આવતા મહિને આવવાની, તો મારો જે જલેબી ખાવાનો જે પ્રોગ્રામ છે એ ચોક્કસ હું આવતા મહિને ગોઠવત. પણ મને ખબર હતી નહીં. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબી, જે થોડી જલેબી ખાધી હતી એ જે ગુનો કર્યો હતો. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. હું પહેલી વખતે હું સ્કૂલમાંથી એબસન્ટ હતો. પહેલી વખત એવી હતી કે જે હું સ્કૂલમાંથી એબસન્ટ હોય. ધેન સિટિંગ ધેર અંડર ધ ટ્રી, વૃક્ષના નીચે હું બેસેલો હતો. એટ ફર્સ્ટ લાઈક ક્રાઇંગ, જાણે કે રડતો હોય. ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ, મને હસવું પણ આવ્યું. વેન આઈ સ્ટક મી ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર બટ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ. મારા આંસુઓ જે છે ને, આંસુઓ સરી રહ્યા હતા. પછી મને એવું ખબર પડી કે આંસુઓ નથી, આ તો પેલી જે જલેબી ખાધી છે ને, જલેબીની સિરપ છે, મીઠી ચાસણી છે. હવે ખબર પડી છે. આઈ ગોટ અપ ફ્રોમ ધેર, ત્યાંથી ઊભો થયો. એન્ડ વોક ટુ બજાર એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. અને હું બજારમાં ગયો અને ત્યાં
શું કર્યું? બધા વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ, અને કારણ કે સ્કૂલમાંથી તો નીકળી ગયા હતા, ત્યાં આવીને બેસ્યા હતા. જેવો સ્કૂલ બેલ વાગ્યો, બજારમાં આવી ગયા, અને જેથી કરીને ધ ચિલ્ડ્રન કેમ આઉટ, જે બાળકો આવે, આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ. તો ઘરે એવું લાગે કે આ સ્કૂલેથી ડાયરેક્ટ આવ્યા છે, એ રીતે એમને ખબર પડે, એટલે હું પણ એ બાળકોની સાથે હું જોડાઈ ગયો. ધેન નેક્સ્ટ ડે આઈ ડીડ સેમ થિંગ. બીજા દિવસે પણ આવું જ કર્યું. આઈ ગોટ ડ્રેસ એન્ડ લેફ્ટ હોમ. ઘરેથી હું નીકળી ગયો યુનિફોર્મ પર. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ. હું સ્કૂલ ગેટે પહોંચ્યો. ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. પાછો રેલવે સ્ટેશન તરફ હું વળ્યો. અંડર ધ સેમ ટ્રી, એ જ વૃક્ષના નીચે આઈ સેટ, હું બેઠો. આઈ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર. ફરીથી મેં પ્રાર્થના કરી. આઈ રિપીટેડલી પ્લીડેડ, મેં ખરેખર આજીજી કરી. એમને બેગ એટલે ભીખ માંગી. અલ્લાહ મિયા, એટ લાસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. આજે તમે મને આપી દો. ટુડે ઇઝ અ સેકન્ડ ડે. આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ ઓલ રાઈટ કેમ, લેટ્સ પ્લે ગેમ. ચલો આપણે ગેમ રમીએ. ભગવાન સાથે ગેમ રમવાની વાત ચાલી રહી છે. દેખો, આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધ સિગ્નલ. હું સિગ્નલ સુધી ત્યાં જાઉં છું. યુ સિક્રેટલી પ્લેસ ₹4 અંડર ધ બિગ સ્ટોન. આ મોટો જે પથ્થર જે છે એના નીચે તમે મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કેમ બેક. હું સિગ્નલે જાઉં છું અને હું ટચ કરું છું, અને ટચ કરીને હું પાછું ફરું છું. ત્યાં સુધી તમે આ ₹4 અહીંયા મૂકી દેજો પથ્થરના નીચે. આઈ વેન્ટ ટુ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. હું સિગ્નલે પહોંચ્યો ને હસતો હસતો તો પાછો આવ્યો. ભગવાને મૂકી દીધા હશે, પ્રભુએ મૂક્યા હશે, અલ્લાહ મિયાએ મૂક્યા હશે. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લાહ, બિસ્મિલ્લાહ જેવું જ કહ્યું, અને મેં વેન આઈ લિફ્ટેડ રોક, જેવો જ પથ્થર મેં ઉપાડ્યો, અ બિગ હેરી વોર્મ ગોટ અપ. એમાંથી એક મોટા વાળવાળો, હેરી એટલે બાલ, ઓકે, વાળવાળા જે એક જીવડું જે છે એમાંથી એ બહાર આવ્યું. આઈ સ્ક્રીમ એન્ડ રેન અવે. મેં ચીસ પાડી એન્ડ રેન અવે. ત્યાંથી હું ભાગી ગયો. દેખો, અહીંથી એ ભાગી જાય છે. આઈ વોઝ કોટ. ધ રિપોર્ટ ઓફ માય એબસન્ટ હેડ રીચ હોમ. હું એબસન્ટ હતો ને, એનો રિપોર્ટ છે ને એ પહોંચી ગયો ઘરે. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ. એ વર્ણન કરું, ડિસ્ક્રાઇબ છે. એન્ડ હેપન આફ્ટર. અને શું થયું અને શું વાત થઈ એ મારે હવે કહેવાની જરૂર નથી. ઘરે જાઓ એટલે શું કરે? પપ્પા પછી ધીનાધીન જલેબીનો રસ નીકાળે છે અંદરથી. વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. બોલો, હવે તમે વિચારો કે શું થયું હશે. વેલ, વોટ એવર હેપન, જે પણ બન્યું એ જવા દો. બટ ઓફ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, કે જ્યારે હું 7મા કે 8મા ધોરણમાં આવ્યો. આઈ કેપ્ટ વન્ડરિંગ. દેખો, હવે કે જે હું 7મા કે 8મા ધોરણમાં જ્યારે હું આવ્યો છું, હવે અહીંયા તમે જુઓ કે ત્યાં એ ચર્ચા થઈ, એ વાત થઈ. ઇફ અલ્લાહ મિયા, મને એ નવાઈ લાગી ને, વન્ડરિંગ. ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ટ મી ₹4 that day. જો અલ્લાહ મિયાએ એ દિવસે મને જો એ ₹4 મોકલી દીધા હોત, તો વોટ હાર્મ વુડ ઇટ હેવ પોસિબલ કોઝ એનીવન. એ વખતે જો એવું કંઈ કર્યું હોત તો એ મને કેટલું નુકસાન થયું હોત, વિચારો તમે. ઇટ વોઝ ઓનલી લેટર. અને પછી ત્યારબાદ એ ખબર પડી છે ધેટ આઈ કેમ ટુ અ કન્ક્લુઝન. અને છેવટે હું એ અંત ઉપર હું આવ્યો, એ અંતિમ બાબત ઉપર હું આવ્યો. એ વખતે જે હું નિષ્કર્ષ ઉપર આવ્યો એ બાબત હતી કે ધેટ ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક. જો અલ્લાહ મિયા આપણને જેટલું બી કહીએ બધું પ્રોવાઈડ કરી દીધું હોત તો then even today, આજે પણ મેન વુડ બી લિવિંગ ધ નેક્સ્ટ લાઈક અ ક્રો.
એક કાગડા જે રહે ને માળામાં એ રીતે જ રહી શક્યા હોત. જો અલ્લાહ મિયાં આપે તો આજે પણ માણસ જે છે એ કાગડાની જેમ માળામાં રહેતો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ મેકિંગ જલેબી, અને એ કોઈ દિવસ આ જલેબી જે બનાવવાની જે કળા જે છે એ કળા એ શીખી શક્યો હોત નહીં. એ જલેબી બનાવવાની જે કળા જે છે એ શીખી શક્યો ન હોત. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોયું કે રાઇટર જે છે એમની જે ફીઝ છે એ ફીઝના રૂપિયા એમણે કેવી રીતે સ્કૂલમાં આપવાના હતા પણ આપી શક્યા નહીં. સર ન આવ્યા એના રીઝનમાં, અને એ જલેબી ખાઈ લીધી, અને એમણે શું કર્યું છે એના વિશેની આપણે ચર્ચા અહીંયા કરી છે ફ્રેન્ડ. તો આ જે બ્લેક બક જે છે એ આપણે અગાઉ પણ વાત કરી હતી કે પેરેગ્રાફ છે એના ઉપર જે પ્રશ્નનો જવાબ આવે છે અને આના સિમિલર મિનિંગ જે છે એ પૂછાય છે. તો તમારે પણ આ જે છે એને ધ્યાનપૂર્વક ફટાફટ એક સ્ટોરી પણ આપણને એટલીસ્ટ ખબર હશે તો આપણે ઇઝીલી રાઇટ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન, આના જે પ્રશ્નોના જે જવાબ છે એ આપણે ઇઝીલી લખી શકીશું ફ્રેન્ડ. તો આ સ્ટોરી આપણને યાદ કરી દેવાની છે, ઓકે, જેથી કરીને આપણે એ લખી શકીએ છીએ. ઓકે, તો હવે મળીશું બેટા, બાય, નેક્સ્ટ ટાઈમમાં આપણે. તો ત્યાં સુધી આપણે વાત કરી છે એમ જ કે આપણી જે રોલ ઇન્સ્ટિટ્યૂટની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ઓકે.